નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદની આકાશી આફત અને રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રએ માનવતા અને સુઆયોજનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઓપરેશન સેફ ડિલિવરી અભિયાન હેઠળ માત્ર 72 કલાકના ટૂંકા ગાળામાં 101 જેટલી સગર્ભા બહેનોને સુરક્ષિત રીતે આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કરીને 25 બાળક-બાળકીઓનો સફળ જન્મ કરાવ્યો છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન વિશેષ સર્વે હાથ ધરાયો હતો, જેમાં 15 ઓગસ્ટ 2026 પહેલા ડિલિવરી ડેટ ધરાવતી 142 સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી. આ પૈકી સંવેદનશીલ વિસ્તારોમાંથી 101 જેટલી સગર્ભા બહેનોને પૂર પહેલા જ સલામત રીતે નજીકના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. તંત્રના આ અગમચેતી ભર્યા અને આગોતરા આયોજનના પરિણામે ગરુડેશ્વર તાલુકામાં 6, નાંદોદમાં 6, ચિકદામાં 5, સાગબારામાં 4, તિલકવાડામાં 3 અને ડેડિયાપાડા તાલુકામાં 1 એમ એક સાથે 25 સગર્ભાઓની સફળ અને સુખદ પ્રસૂતિ કરાવવામાં આવી છે. હાલમાં તમામ 25 માતાઓ અને તેમના નવજાત શિશુઓ સંપૂર્ણપણે સહી સલામત અને સ્વસ્થ છે. નાની રાવલ ગામના લાભાર્થી નૈના તડવીના પરિવારે 108 ઇમરજન્સી સેવા અને આરોગ્ય વિભાગની આ કામગીરી માટે ગરુડેશ્વર પીએચસી અને તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. નમસ્તે. આજે છે મારા મોટા બેન છે અને એમની આ અઠવાડિયામાં ડિલિવરીની ડેટ આવતી હતી અને ભારે વરસાદ અને પૂરના કારણે આરોગ્ય કેન્દ્રની ટીમ અમારા ઘરે આવી અને અમને સમજાવ્યા અને પછી અમે આ ગરુડેશ્વર હોસ્પિટલમાં એડમિટ થયા અને એમની ખૂબ સારી રીતે ડિલિવરી થઈ ગઈ છે અને બાળક અને માની બંનેની તબિયત ખૂબ સારી છે અને એ બદલ અમે આરોગ્ય કેન્દ્રનો ખૂબ આભાર માનીએ છીએ. માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે બહેનોની 15મી ઓગસ્ટ સુધીમાં જે ડિલિવરી આવતી હતી એમાં 142 બહેનો હતી અને એ પૈકી તમામ આપણા આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસરશ્રી અને 108ની ટીમ દ્વારા આ બહેનોને આપણે જે તે ફેસિલિટી જેમ કે જીમર્સ મેડિકલ કોલેજ, SDH ડેડિયાપાડા, ગઢેશ્વર CSC સાગબારા, ચિકદા અને તિલકવાડા અને તેમજ અમુક PSC ખાતે આપણે શિફ્ટ કરી હતી. આ બહેનોને 101 બહેનો હતી જેની ગઈકાલ અને આજ સુધીમાં આપણે શિફ્ટ કરી છે. તે પૈકી 25 બહેનોની ગઈકાલે અને આજે ડિલિવરી થઈ ગઈ છે. તમામ બહેનોની ડિલિવરી સારી રીતના થઈ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે. એ જોવા જઈએ તો આપણે આ પૈકી ગઢેશ્વર તાલુકામાં 6 ડિલિવરી, નાંદોદ તાલુકામાં 6 ડિલિવરી, ડેડિયાપાડામાં 1, ચિકદામાં 5, સાગબારામાં 4 અને તિલકવાડામાં 3 ડિલિવરી થઈ ગઈ છે. હાલ એ બહેનો દવાખાનામાં દાખલ જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ અને આફતના સમયે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની આ સતર્કતા અને ઓપરેશન સેફ ડિલિવરી ખરેખર બિરદાવવા લાયક છે, જેના કારણે આજે 25 ઘરોમાં કિલકારીઓ ગુંજી ઉઠી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.